મહેસાણાના કડીની શાળામાં ધૂળ ખાતી સાયકલો સામે આવી છે। વિદ્યાર્થીનીઓને આપવાની સાયકલો ભંગાર બની રહી છે। આદર્શ નિવાસી શાળામાં આ સાયકલો પડી છે। 900 થી વધુ સાયકલો જોવા મળી। વર્ષ 2023માં વિદ્યાર્થીનીઓને આ સાયકલો આવવાની હતી તો શાળામાં પડેલી સાયકલોના સ્પેર પાર્ટ્સ પણ તૂટી ગયા હોવાનું સામે આવ્યું છે। સાયકલો મળવાની વિદ્યાર્થીનીઓ રાહ જોઈ રહી છે। સરકારની સરસ્વતી સાધના યોજના અંતર્ગત ગરીબ અને મધ્યમ વર્ગની વિદ્યાર્થીઓને મફતમાં સાયકલો આપવાની હોય છે, પરંતુ મહેસાણાના કડીની આદર્શ નિવાસી શાળામાં પડેલી સાયકલો વિદ્યાર્થીનીઓને તો ન મળી, પરંતુ કાટ ખાઈને અને તૂટીને હવે ભંગાર બની ગઈ છે। સરકાર દ્વારા ગરીબ અને જે છે તે પછાત વર્ગની જે વિદ્યાર્થીનીઓ હોય છે તેમને જે શાળાએથી જેમનું ઘર દૂર હોય તેમને સરકાર દ્વારા જે છે તે સમાજ કલ્યાણ થકી જે છે તે વિભાગ થકી જે છે તે સાયકલો આપવામાં આવતી હોય છે। હાલમાં આપણને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે કડી સ્થિત જે છે તે આદર્શ નિવાસી શાળા છે, તેના કમ્પાઉન્ડની અંદર 900 જેટલી અંદાજિત જે છે તે સાયકલો કાટ ખાઈ રહી છે, ભંગાર થવા જઈ રહી છે। આપ જોઈ શકો છો કે આદર્શ નિવાસી શાળાનું છાત્રાલય જે હોસ્ટેલ છે, સાયકલો અહીંયા મોટી સંખ્યામાં જથ્થો આપ જોઈ શકો છો। 900 થી વધારે કહી શકાય કે સાયકલો અહીંયા જોવા મળી રહી છે। હું આપણે દ્રશ્યો બતાવીશ કે સાયકલો વચ્ચે ઝાડ ઉગી જવા ગયા છે, પરંતુ હજુ સુધી આ સાયકલો જે છે તે વિદ્યાર્થીનીઓ સુધી પહોંચી નથી। કયા પ્રકારની વાસ્તવિક પરિસ્થિતિ છે આ સાયકલોની એ પણ હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ। 900 થી વધારે કે જે પ્રકારે આ સાયકલો છે, મુખ્ય જે અધિકારી સાથે ટેલિફોનિક સમાજ કલ્યાણના અધિકારી સાથે ટેલિફોનિક વાત કરતા તેમને જે છે તે ઇન્સ્પેક્શનના અભાવના કારણે હાલમાં આ સાયકલો વિદ્યાર્થીનીઓ સુધી પહોંચી નથી તે પ્રકારની વાત કરી છે, પરંતુ ઇન્સ્પેક્શનના અભાવને કારણે આપ જોઈ શકો છો કે સાયકલો વિદ્યાર્થીનીઓ સુધી પહોંચી નથી। ત્યારે કેવી પરિસ્થિતિ હાલમાં થઈ રહી છે આપ જોઈ શકો છો। સાયકલો ભંગાર થવાની હાલતમાં અહીંયા જોવા મળી રહી છે। કોઈ પણ સાયકલનું અહીંયા જે છે તે એક સાયકલનો તો પંખો તૂટી ગયો છે, તો ક્યાંક આગળનું જે કેરિયર આવે છે તેમાં ક્યાંક નુકસાન થયેલું જોવા મળે છે। આગળના પણ દ્રશ્યો આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે શું હાલતમાં સાયકલો છે। આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં સાયકલોનો અહીંયા જે છે તે જથ્થો પડ્યો છે। હાલમાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા પણ કોઈ પણ અહીંયા જે છે તે કામગીરી તકેદારી નથી રાખવામાં આવી રહી। ચોમાસાની સિઝન છે, સાયકલોમાં કાટ લાગી રહ્યો છે। જોઈ શકો છો સાયકલોની અંદર કાટ આવવા લાગે છે, સાયકલો ભંગાર થવા જઈ રહી છે। મોટી સંખ્યામાં અહીંયા સાયકલોને નુકસાન થઈ રહ્યું છે। આ પંખાઓ આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ પંખાની શું સ્થિતિ છે, સાયકલની શું પરિસ્થિતિમાં હાલમાં સાયકલો અહીંયા પડી છે। આ સાયકલની જે છે અન્ય સાયકલ છે તેનો પંખો પણ આપણે બતાવીશ કે સંપૂર્ણપણે જે છે તે ભંગાર થઈ ગયો તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। સાયકલની બ્રેક અહીંયા જે છે આ છૂટી અહીંયા જોવા મળી રહી છે। સાયકલો કાટ ખાઈ ગઈ છે। એક પણ સાયકલ અહીંયા જે ઘંટડી આવે છે સાયકલમાં તેની પરિસ્થિતિ પણ આપને જે છે બતાવીશ કે શું પરિસ્થિતિ છે। આ કોઈ પણ પ્રકારની અહીંયા સંપૂર્ણપણે બગડી જવા ગઈ છે, એટલે કહી શકાય કે કોઈ પણ પ્રકારનું ધ્યાન રાખવામાં નથી આવી રહ્યું। બીજી તરફ જે હોસ્ટેલના કચરા વિભાગમાં પણ આપને જે છે તે બતાવવાનો પ્રયત્ન કરીશ કે શું પરિસ્થિતિ છે। સાયકલનું જે આગળનું જે છે તે બાસ્કેટ આવે છે ભંગારમાં પડ્યું છે। આપ જોઈ શકો છો છાત્રાલયનો જે કચરો જ્યાં નાખવામાં આવે છે ત્યાં આગળ શાળાનું બાસ્કેટ આગળ જે લાગતું બાસ્કેટ હોય છે તે જોવા મળી રહ્યું છે। એટલે કહી શકાય કે હાલમાં ઇન્સ્પેક્શનના અભાવે જે છે તે જરૂરિયાતમંદ જે બાળકીઓ સુધી હાલમાં સાયકલો નથી પહોંચી રહી, જેના કારણે હાલમાં સાયકલો પણ ભંગાર થવા જઈ રહી છે। કહી શકાય કે અનેક કહી શકાય લાખો રૂપિયાની સાયકલો હશે અંદાજિત, પરંતુ જેના માટે જે હેતુ માટે જે આ સાયકલો તૈયાર કરવામાં આવી છે, ગરીબ અને મધ્યમ વર્ગની જે વિદ્યાર્થીનીઓ હોય છે જેમનું ઘર શાળાથી દૂર હોય છે તેમને જે છે તે આ સાયકલો આપવામાં આવે છે, પરંતુ ઇન્સ્પેક્શનના અભાવના કારણે હાલમાં સાયકલો આ વિદ્યાર્થીનીઓ સુધી પહોંચી નથી। ત્યારે શું હવે કહી શકાય કે ઇન્સ્પેક્શનના અભાવને કારણે આ જે સાયકલો ભંગાર થઈ રહી છે ત્યારે જ્યારે ઇન્સ્પેક્શન થશે ત્યારે શું આ સાયકલો આ પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ સુધી પહોંચશે કે આને રિપેર પણ કરવામાં આવશે, અને રિપેર કરવામાં આવશે તો આનો ખર્ચ કોણ ઉઠાવશે તે પણ અનેક સવાલો ઊભા થવા જવાય છે। જે ઇન્સ્પેક્શનનો અભાવના કારણે થઈ રહ્યું છે તો આ જે તેનો જે છે તે રિપેરિંગનો જે સમારકામનો ખર્ચ કોણ ઉઠાવશે તે પણ એક સવાલ ઊભો થવા જાય છે। અને આ ખરેખરમાં આ સાયકલો વિદ્યાર્થીનીઓ સુધી ક્યારે પહોંચે છે તે તો હવે જોવું રહ્યું। તેજસ દવે, ઝી મીડિયા, મહેસાણા।